ગુડ મોર્નિંગ એવરીબડી. તો અમારું જે મીરા એસેટ શેરખાન રિસર્ચ ટીમનો વ્યૂ છે કે ઓવરઓલ જે ગઈકાલના ફોલ બાદ પણ મને લાગે છે કે હજી જે અપટ્રેન્ડ છે એ ઇન્ટેક્ટ છે. 24,400 સોરી 25,440 અને 25,400 આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે નિફ્ટી માટે. અમને લાગે છે કે અગર જો એના નીચે સ્લીપ થાય છે તો થોડુંક સ્ટ્રક્ચર વીક થઈ જશે, પણ ઓવરઓલ હજી પણ અમને લાગે છે કે જે આ ડીપ આવી છે એ ગયા અઠવાડિયાના 830 પોઈન્ટના રેલી બાદની એક ડીપ આવી છે. ખાલી એક રિટ્રેસમેન્ટ થાય છે, પણ ઓવરઓલ હજી ટ્રેન્ડ પોઝિટિવ છે. તો અમે આ ડીપની બાઇંગ કરવાની સલાહ દઈએ છીએ. ઉપરમાં 25,900 થી લઈને 26,000ના અમારા ટાર્ગેટ છે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે. હવે આજની એક્સપાયરીની વાત કરું તો મને લાગે છે કે આજની એક્સપાયરી 25,550 25,600ની રેન્જની અંદર આવી શકે. ઓવરઓલ મને લાગે છે કે સાઇડવેઝ ટુ પોઝિટિવ રહેશે ડ્યુરિંગ ધી સેકન્ડ હાફ ઓફ ધ ટ્રેડિંગ સેશન. 25,500થી 25,600ની વચ્ચે આપણે આજે એક્સપાયરી એક્સપેક્ટ કરી શકીએ છીએ. 25,400ની આસપાસ આપણે એક સ્ટોપ લોસ રાખી શકીએ છીએ, ઇન ધ સેન્સ ટ્રેડ લેવો હોય તો. અને 25,900થી 26,000ના આપણે લેવલ્સ જોઈ શકીએ છે. તો અહીંયા આપણે નિફ્ટીમાં આ લેવલ્સ પર ધ્યાન રાખીશું. પણ નિફ્ટી બેંક અહીંયા કોઈ કારોબાર કરી શકાય? જો નિફ્ટી બેંકમાં પણ આપણે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણે એક શાર્પ ડિક્લાઇન જોયું હતું. આજે એચડીએફસી બેંક પોઝિટિવ છે, સાથે સાથે આઈસીઆઈસીઆઈ બેંક થોડુંક નેગેટિવ છે. એટલે આમાં થોડુંક એક મિક્સ્ડ રિએક્શન છે. બંને હેવીવેટ્સ થોડા ઓપોઝિટ ડાયરેક્શનમાં ચાલી રહ્યા છે, જેની ઇફેક્ટ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. ઓવરઓલ બેંક નિફ્ટીનો પણ સ્ટ્રક્ચર હજી પણ પોઝિટિવ છે. અગર જો હું થોડુંક લાંબા સમયની વાત કરું કે એક 5 થી 7 ટ્રેડિંગ સેશનના પર્સપેક્ટિવથી વાત કરું તો 56,500નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે, જ્યાં 20 ડે મૂવિંગ એવરેજ છે. તો જ્યાં લગીન 20 ડે મૂવિંગ એવરેજ વાયલેટ નથી થતી ત્યાં લગીન અમારો વ્યૂ પોઝિટિવ છે. અને ઉપરમાં 58,200ના લેવલ સાથે અમે કામકાજ કરી રહ્યા છીએ. અમને લાગે છે કે આજે ડીપ આવી છે એને એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવો. અને અગર જો ફોલ આવે તો વધારેમાં વધારે 56,500 સુધી એક ફોલ આવી શકે, પણ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે બેંક નિફ્ટી માટે અને અમે બાઇંગ ઓન ડિપ્સની તે સલાહ આપીએ છીએ. સો બાય ઓન ડિપ્સની રણનીતિથી નિફ્ટી બેંકમાં આપણે કામ કરીશું. અહીંયા 56,500થી નીચે તો નહીં જાય, એટલે આ 56,500થી 58,200ને આપણે લેવલ્સ અહીંયા જોઈ શકીએ છીએ આ રેન્જમાં.